ભાવનગર ખાતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ સહિત પક્ષોનો પ્રચાર શરૂ થયો છે। ઉમેદવારો દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ નામાંકન ફોર્મ રજૂ કરવામાં આવ્યું। ફોર્મ પરત ખેંચ્યા બાદ હરીફ ઉમેદવારો દ્વારા વાંધા અરજીઓ કુંભારવાડા વોર્ડ નંબર 2 ના ઉમેદવારના ફોર્મ સામે કોંગ્રેસનો વાંધો। એફિડેવિટની વિગતો મુજબ કોંગ્રેસે ઉઠાવ્યો આક્ષેપ। સાંજ સુધી સ્પષ્ટ થશે 52 બેઠકો પર કોણ સામે કોણ જંગ લડશે। જે આજરોજ ફોર્મની ચકાસણી હતી। ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને એનકેન પ્રકારે અત્યારે દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। અમારા ફોર્મના સોગંદનામામાં ઝીણવટભરી તપાસ કરી ભૂલ ન હોવા છતાં ભૂલ દર્શાવી અનામત રાખવામાં આવ્યું હતું। ત્યારે કોંગ્રેસ પક્ષના અમે ઉમેદવારોએ ભેગા મળી તેઓના જે સોગંદનામામાં ભૂલ હતી તે અનુસંધાને વાંધા લઈ ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારોના ફોર્મ અનામત રખાવ્યા છે। આ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા ક્યાંક ને ક્યાંક અધિકારીઓ સાથે મિલીભગત કરીને અને અમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને જે ભાવનગરની જનતા છે તે જવાબ આપશે ચોક્કસપણે। હાલ અમારી જે પેનલ છે તે ખૂબ જ મજબૂત પેનલ છે। અરવિંદભાઈ પરમાર છે, અમારા જે પૂર્વ નગરસેવક છે અને તાકાતવર છે અશ્વિનભાઈ ડાયમા છે, તે ખૂબ જ મોટા ભાવનગરના એક સામાજિક અગ્રણી છે। અને સાથે જે જેતુનબેન છે તેઓ પણ પૂર્વ કોર્પોરેટર છે। ત્યારે કોંગ્રેસ પક્ષની ખૂબ જ મજબૂત પેનલ હોય ત્યારે અમને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ અમે મજબૂત છીએ અને ચોક્કસપણે લડી લઈશું।